વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખાયા પણ પોસ્ટકાર્ડ પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ થયેલા નુકસાન બાબતે પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખીને કરી હતી રજૂઆત। વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી ત્યારે સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવ્યા, જેનો ઉલ્લેખ પોસ્ટકાર્ડમાં કર્યો હતો અને માંગણી અને લાગણી દર્શાવી હતી। પ્રધાનમંત્રીને 60 જેટલા પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા। સોસાયટીના સ્થાનિકો દ્વારા લખાયેલ પોસ્ટકાર્ડને સોસાયટી પ્રમુખ દ્વારા રાવપુરા જીપીઓ ખાતે પોસ્ટકાર્ડ દ્વારા પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા હતા। વડોદરા શહેરમાં જે 26મી તારીખે જે પૂર આવ્યું હતું અને જે માનવસર્જિત પૂર હતું, જે 214 ને 80 સુધી એ લોકો લેવલ લઈ ગયા, એ એમની ચેરમેનશ્રીની બધાની બેદરકારી હતી અને ડિઝાસ્ટર મેનેજની બેદરકારી હતી। એને લીધે વડોદરા શહેરમાં જે પારાવાર નુકસાન થયું, અત્યારે આખા વડોદરા શહેરમાં જો તો ઘરે ઘરે નુકસાન છે। એની ભરપાઈ કરવા માટે તો એ લોકો કદી નથી 5000 રૂપિયા લઈને અત્યારે એ જ બધો છૂપો આક્રોશ હતો તે અમે આ ફેરે ગણપતિ ડેકોરેશનની અંદર વોર્ડ નંબર 3ના કોર્પોરેશન પ્રવેશબંધી એટલા માટે જ એમને કોર્પોરેશન તરફથી અમારું રસોડું હતું તોડવા માટેની નોટિસ આપી હતી। હમણાં અમે રસોડું તોડી નાખ્યું છે અને એનો જ જે અમારો આક્રોશ હતો કે ભાઈ વડોદરા સત્તાધીશો ટોટલી સદંતર નિષ્ફળ રહ્યા છે, એના અમે વડાપ્રધાનને અમે પત્ર લખીને જાણ કે લગભગ 100 જેટલા પત્રો લખીને અમે રૂબરૂ રજૂઆત કરી છે કે ભાઈ વડોદરા સત્તાધીશોને રદબાતલ કરો। આ પત્ર લખીને કઈ જગ્યાએ કયા પોસ્ટે તમે આવ્યા? અત્યારે જીપીઓમાં મુખ્ય ઓફિસ છે જ્યાં રાવપુરા રોડ પર, એ ત્યાં જીપીઓમાં અમે આપી છે લેટર। અંદર પત્રમાં કેવા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો? બસ એ જ છે, અમારે બધાની છુપી લાગણી છે અને જે બધા લોકોનો જે આક્રોશ છે, વડોદરા શહેરનો જે છુપો આક્રોશ છે કે જે વડોદરા સત્તાધીશો જે અત્યારે પારાવાર નુકસાનની અંદર તો કંઈ અમને 5000 રૂપિયા આપીને જે મદદ કરી છે એ જોવા જઈએ તો છુપી મસ્કરી જ છે અને જાહેર મસ્કરી કહેવાય। એને આમ જોવા જઈએ તો એને કંઈ મતલબ નહીં। એટલે અમે લોકો જે આક્રોશ છે એને પ્રસ્તાવિત કરવા માટે વડાપ્રધાનથી ધ્યાન દોરવા અને સત્તાધીશોને સસ્પેન્ડ કરવા માટેની માગણી કરી છે। આજે કેટલા પોસ્ટકાર્ડ નાખવામાં આવ્યા? લગભગ અત્યારે 60 પોસ્ટકાર્ડ નાખવામાં અને હજુ બીજા 100 પોસ્ટકાર્ડ જેટલું લખાણ ચાલુ છે।